પાણી ચાલુ છે અહીંયા ભાગવી ત્રીજા ભાગે 8 જણા છે કપાસિયા સોંપે છે વાતાવરણ થઈ ગયું છે અત્યારે જો પાણી નીકળ્યું છે આના નીચે ગામ ખાતર આવડો એક આખતર કપાસ છે એટલો હેલો યુટ્યુબ ફેમિલી જય માતાજી સ્વાગત છે બધાનું આપણા આજના એક નવા લોકડીઓ સાથે મિત્રો તો અત્યારમાં છે ને ભાઈ 8 વાગી ગયા છે અને આપણે આવ્યા છીએ વાડીએ હા કબૂતર તો હોય જ ને તો ભાઈ અત્યારમાં છે ને આપણે આવી ગયા છીએ વાડીએ અને વાડીએ જે કામ કરવાનું છે પાણી વાળવાનું કપાસ સોંપી દીધો છે અને જો અત્યારે પાણી ચાલુ છે અહીંયા એકારે 2 નાકામાં પાણી ચાલુ કરી દીધું છે અત્યારમાં બરાબર અને સામે જો મારા પપ્પાવાળા છે 2 કૂવા છે અહીંયા મારા પપ્પા પાણીવાળા છે અને એક કૂવો અહીંયા છે અને બીજો કૂવો જો અહીંયા છે આ બંને કૂવામાંથી પાણી અત્યારે ચાલુ છે ઉપર પણ કપાસિયા સોંપાશે એટલા ભાગમાં આ 3 વીઘા જમીન છે અને અહીંયામાં આ એટલા ભાગમાં પણ આપણે કપાસ સોંપી દીધો છે અને પાણી ચાલુ કરી દીધું છે થાંભલો રહ્યો ને થાંભલાની બરોબર ઓલી બાજુના ભાગમાં બધું પાઈ દીધું છે અને આ બાજુનો ભાગ જે છે ને એ બધો બાકી છે એટલે આજે એકારે 2 કેરામાં પાણી ચાલુ કરી દીધું છે અને પાણી નીચે પણ પાણી ચાલુ છે જો આજે થોડું થોડું દેખાય ને ત્યાં પાણી ચાલુ છે ત્યાં સુધી પૂજ્યું છે પાણી ત્યાં અમારા પપ્પા વાળા છે પાણી અને અહીંયા હું દક્ષુભાઈ બી આવ્યા છીએ હવાદીના હા પાણી વાળો અમે આવી ગયા છીએ અને જો અહીંયા બાજુના ખેતરમાં જે બધું બાકી છે કપાસિયા સોંપવાનું ને એનું બધું અને આપણે પાણી ચાલુ કર્યું છે આજે પહેલું પાણ છે ફાઇનલી દોસ્તો ભાઈ 2 નાકા વાળ નાખ્યા છે જુઓ તમે અને કંઈક આ રીતનું પાણી ચાલુ છે ધીમે ધીમે 2-5 મિનિટ જાય છે એક નાકામાં એમાં શું કરવા કર્યું જો ભાઈ કંઈક આ રીતનું છે વધારે વહી ગયું છે પાણી આમાં કાંઈ વાંધો નહીં આગળ તું આગળ જો ભાઈ 2 નાકામાં પાણી જાય છે ને આ રીતનું પાણી વાળવાનું છે આપણે તગારી પડ્યું ત્યાં સુધીનું છે પછી ત્યાં સુધીમાં એટલું લગભગ પી જાય અને 10-12 વીઘા જમીન છે તો હવે આપણે ઠંડા પાણીના બાટલા આવી ગયા છે અને અહીંયા સુધી પાવાનું છે આપણે અહીંયાથી જો આમ પાણી ચાલુ છે ને બસ એટલા નાકા છે પાવાના અને અહીંયા પાણી ચાલુ છે આપણે આવી ગયા છે પાણીના બાટલા જોવા ભાઈ ઘેરથી મોજાના બનાવેલા છે ઠંડુ પાણી રહે એટલા માટે બાકી તો જો ભાઈ આવું કામકાજ હાલે છે અત્યારે અને જો અહીંયા બાજુની વાડીમાં તમે જો કપાસિયા ઉગી ગયા છે 2 પાણ પાઈ દીધેલા છે અને અહીંયા બધા મીણા છે નીંદવા આખતર કપાસ છે ઘણો બધો એટલે જો અહીંયા મીણા છે અત્યારે નીંદવા અમુક ઠેકાણા જે સોંપવાના બાકી છે અને અહીંયા જો સામે દેખાય ને એ વાડી પણ આપણે રાખેલી છે જો આવડી આ વાડી છે આ કૂવાવાળી વાડી છે એ પણ આપણે રાખેલી છે અને આ વાડી પણ આપણે રાખેલી છે આ બંને વાડી આપણે રાખેલી છે ભાગવી ત્રીજા ભાગે અને અત્યારે કામકાજ ચાલુ કરી દીધું છે બધું એમાં પણ કપાસિયા સોંપી દીધા છે ઉગી ગયા છે અને એમાં પાણી નથી કૂવામાં તો એકમાં જ પાવાનું હતું પણ મારા પપ્પા ઉભા ને ત્યાં ધોર્યો છે બીજો મારા પપ્પા ઉભા ને ત્યાં બીજો ધોર્યો છે ને હળંગ પાઈ દીધું આપણે એમ કે પાણી વધી ગયું પહેલું પાણ છે એટલે એમ હતું કે નહીં ભરાય પણ જો આ બધું ઠેઠ હોહરવું નીકળ્યું શેઠ સામેના શેઠ જો અહીંયા ઠેઠ શેઠો છે અહીંયા ઠેઠ હોહરવું પાણી કાઢી નાખ્યું આપણે એક આ હરિયામાંથી નથી જો અહીંથી જાય છે પાણી અને ઠેઠ છેલ્લા શેઢે સુધી નીકળી ગયું 4 સાર તો એ હતા ને પાઈ દીધા આ 4 ભેગા એવડા એ 4 પણ બીજા પવાઈ ગયા જો દક્ષુભાઈ જો સોંટી ગયા રમત કહેવા લુગડા બગાડતો નહીં તું જો ભાઈ પાણી જાય છે આ રીતનું બધું
તારે ઓલા ખાટલા વહી જતા ખાટલા વહી જાય ને સાંઈ હું ના ફોન નહીં ફોન ઘડીક મારે જોતો છે બેટા જો ભાઈ હાલો વાળવાનું ટાણું થઈ ગયું છે પાણી વાળવાનું તો એ માંડ ભરાઈ રહે બસ 4-5 કિરાય રહેશે હવે સાચું બાકી નથી આ બાજુનો ભાગ જો બધો આપણે પાઈ દીધો અત્યારમાં તો ફાઇનલી દોસ્તો નીચેનો ભાગ જતો ને પી ગયો છે અને આ છે ભાઈ મોટરના સ્ટાર્ટર એક મોટર નીચેની મોટર બંધ કરી દીધી છે એક મોટર ચાલુ છે અને એમાં પણ હવે 4-5 કિરાય રહેશે અને જો ભાઈ વાડીની વ્યવસ્થા બધી હે મારા સપલા પીડા આમ શેઢે પીડા અને આ જો ભાઈ તમે કેટલા જણા અત્યારે કપાસ સોંપી તમે જો ભાઈ 3 ને 6 ને 7 ને 8 જણા છે કપાસિયા સોંપે છે જો તમે કપાસિયા સોંપવાનું પાણી વાળવાનું એવું કામકાજ ચાલુ છે અત્યારમાં ભાઈ જો ભાઈ આપણે પાણી ચાલુ છે નીચેની મોટર બંધ કરી દીધી છે આટલા કૂવાની મોટર બંધ કરી છે આ કૂવાની મોટર ચાલુ છે અત્યારે જો ભાઈ કૂવામાં પાણી આવું કેટલું પાણી ભર્યું છે વરસાદ તો થયો નથી વરસાદની વાટે જ છે હવે જો ભાઈ સરસ મજાનું વરસાદી વાતાવરણ થઈ ગયું છે અત્યારે જો અંધાર થયો છે પણ આવતો નથી એવું છે ભાઈ અત્યારે જો નકર બધું આ પાવું ન પડે આ જો આ બધું બસ 2-4 કેરા રાશે અને હવે મોટર ચાલુ કરવાની છે બાજુના ખેતરમાં આ કૂવામાંથી પાણી લઈ જવાનું છે કેમ કે આ કૂવામાં પાણી છે નહીં એટલું બધું નથી હાલતું 12-15 આપા પીવે છે અને બીજું બધું પાણી જે છે ને આ કૂવામાંથી પૂરું પાડવાનું છે બાજુના ખેતરમાં લઈ જઈને જો મારો પપ્પા અહીંયા લાઇટ પાઇપ ફિટિંગ કરે છે જો હજી ત્યાં પાણી ચાલુ કરવાનું છે સવારમાં 8:30 વાગે લગભગ લાઇટ આવે છે અને આપણે જો આ બધું એટલું પાણી વાળી નાખ્યું છે અને થોડુંક બાકી છે 3 કેરા બાકી રહ્યા છે હવે અને અમારે 9:30 વાગી ગયા છે અત્યારમાં અને અમારે દક્ષુભાઈને હજી તો બાળમંદિર જવાનું છે તો બાળમંદિર જવાનું છે આપણે નથી જવું કેમ હજી તો આવડો આ કહે તો આવડો આપાવાનું ઉપલું પેલું પાવાનું બાકી છે જો હજી આ કહે ને તો આવડો આ પાઈ દેવાનું છે આમાં કપાસિયા સોંપી દીધા છે બધામાં કપાસિયા સોંપી દીધેલા છે બધામાં અને આ પહેલું પાણી ચાલુ છે ઉગી જાય પછી ડૂલ સોંપવાનું અને કંઈક વરસાદ થાય તો પાણી બંધ થાય નહીંતર તો પાણી ચાલુ રાખવાનું થાય સો ફાઇનલી ફ્રેન્ડ્સ જો આપણે સકલી આવી નાવા જો આવી સકલી બધી નાવા આવી પાણી જો આવી એવું તે અને ભાઈ છેલ્લો લાસ્ટ કેરો બાકી રહ્યો છે 2 કેરામાં જાય છે પાણી અને નાવા આવી બટાઈ જો પાણી પીવે પાણી પીવા આવ્યું નાવા આવ્યું તો ભાઈ આપણે 1 કિલો રહ્યો છે પાવાનો બાકી બધું આ બધું તો પી ગયું છે અને અહીંયા જો રાવણા ખાવા આવ્યા છે બધા અને પોરો ખાધો છે બધા 4-5 જણા છે અને જો અહીંયા બધા પોરો ખાઈ લીધો છે ને હવે ગયા છે સોંપવા માટે અહીંયા ઘડીક પોરો ખાધો તો 5 જણા છે જાય છે કપાસિયા સોંપવા આવેલા છે તો ફાઇનલી દોસ્તો આપણું પાણી પાવાનું કામ થઈ ગયું છે પૂરું અને મોટર કરી દીધી છે બંધ જો ભાઈ સલકાવી દીધું છે પાણી નીચે જો ભાઈ એમ રોપવા વાળા છે બાજુની વાડીમાં પાણી અને આપણે જવાનું છે હવે ઘરે હવે જો આ ફેમિલી આપણી વાડીએ સીતાફળી છે નાની એમથી જ છે પણ સીતાફળ તમે જો ઘણા બધા સીતાફળ આવે છે નાની એમથી છે અહીં જો 4 થી 5 સીતાફળ હતી પણ કાપી નાખેલી છે બધી સીતાફળ જ છે આ પણ કાપી નાખી બહુ સીતાફળ ખાધા આમાંથી આપણે
હે કરણનું ફૂલ છે રે કરણનું ફૂલ છે આ છે કરણનું ફૂલ હાલે હાલે ફૂલ જતું તો કરણનું ફૂલ કરણનું ફૂલ અને જા બધાય કપાસિયા સોંપવાનું કામકાજ ચાલુ છે અને સામે લોકો જો ઓલા 8 જણા હતા ને એ બધા સોંપે છે હજી ચાલો હવે આપણે જાય ધીમે ધીમે ઘર બાજુ પાણીવાળાનું કામકાજ થઈ ગયું છે પૂરું અને 9:30 જેવું વાગી ગયું છે 8 વાગ્યાના આવ્યા હતા તો હાલો હવે આપણે તો ફેમિલી જો અહીંયા આપણે અડધું વળામણ કર્યું હતું ને એટલું પાણી નીકળ્યું છે આના નીચેનો ભાગ પાઈ દીધો છે જો આ છે વસલો ધોર્યો અમેથી આપણે પાણી વાળતા હતા એટલું પાણી વાળ્યું છે અને અહીંયા પાણી એટલું થોડુંક ભરાણું છે જરૂર જ છે પણ હવે આવે તો થાય ને તો હવે ગામ ખાતર આવડો એક આખતર કપા છે એટલો આ જો એટલો કપા મોટો થયો છે લગભગ 10-15 પાંદડીઓ કપા થઈ ગયો છે વધારે હોય તો ના નહીં પણ ગામ ખાતર આખતર કપા છે